આવી ચૂક્યા છે અને આખી આદિવાસીની ઓળખ ગુમાવી ચૂક્યા છે. જો આને સાબિત કરવું હોય તો બીજું કોઈ જ માધ્યમ નથી, બિરસા મુંડા ભવને નક્કી કરેલું બંધારણ છે. અને એ બંધારણ છે એ આપણી આદિવાસીની ઓળખ ટકાવી રાખશે. એટલે મારી ખાસ બધાને અપીલ છે, નમ્ર વિનંતી છે, આજે આપણે બધા અહીંથી કટિબદ્ધ થઈને જઈએ કે આપણે લગ્નનો ખર્ચ ઓછો નહીં પણ આદિવાસી રહેવું હશે તો પણ આ બંધારણનો અમલ કરવો પડશે. એટલે આપ સૌ અહીંયા પધાર્યા છો, તંદુરસ્ત ચર્ચા પણ થઈ છે, પણ નક્કર પગલાં આપના ગામમાં જઈ, આપણા પંચાયતમાં જઈ, આપણી બેઠકમાં જઈ ભીલ સમાજ, ભીલ પંચની રચના થાય અને એક ચોક્કસ પરિણામ તરફ આગળ વધીએ અને સમગ્ર રીતે આપણા આદિવાસી સમાજને આપણે આગળ લઈ જઈએ એવી અભ્યર્થના સાથે આજની આપણે આ બેઠક પૂર્ણ કરીએ છીએ. છેલ્લે આ ટ્રસ્ટના, અમારા વસવાડી ધામ ટ્રસ્ટના મંત્રી દિનેશભાઈ વસૈયાને વિનંતી કરું કે આભાર વિધિ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરે. હાલો, હા, આપણે બધા સમાજની ચિંતા માટે, ચિંતન માટે અહીંયા મળ્યા છે. ત્યારે આભાર વિધિ પહેલા હું એક અમારા હરિમંદિર અને બિરસા મુંડાના પ્રમુખશ્રીના પણ સહયોગ લઈને અહીંયા એવી જાહેરાત કરીએ છીએ કે કોઈ પણ ગરીબ વાલી પોતાની દીકરીને દેજ લેતા વગર, રોકડ રકમ લેતા વગર જો લગ્ન ઈચ્છતો હોય તો અમે આ જગ્યા ઉપર એમને 21,000નું કન્યાદાન વાસણ પ્રથા ખરીદી કરીને અને દાળ ભાત અમારા હરિમંદિર તરફથી જમાડીને અહીંયા લગ્ન કરી આપીશું એવી અમે અમારા હરિમંદિર તરફથી જાહેરાત કરીએ છીએ. અને હું મારી પોતાનું જાહેરાત કરું. જોકે મેં 2 વર્ષ પહેલાં મારી બેબીના એક લગ્ન કર્યા, સર્વિસ કરે છે, એમાં રોકડ પેટે 1 રૂપિયો પણ નથી લીધો. અને આપણી જે સામાજિક રૂઢી પ્રમાણે કે પેલી થાળજી એમને એમ વધાવાના મેળવાના એ 51 રૂપિયા મેં મારા પોતાના મૂક્યા છે અને એ રીતે મેં લગ્ન કરી આપ્યું છે. અને આજ દિન સુધી એની કેટલી રકમ લાયા છે ત્યાંથી એ પૂછ્યું એ નથી. એ અમારા પ્રમુખ સાહેબ જ ખબર છે. અને હવે પછી જોકે નક્કી કરીને જાહેરાત નથી કરતા કે સુલતાનભાઈએ જાહેરાત કર્યું એટલે, પણ મેં અગાઉ પણ નથી લીધા. એવી પાછળ બેબીઓ છે એના પણ રોકડ દેજ પેટે અમે હું અમારા વસવાડીના મહંત શ્રી છગનભાઈના આદેશ મુજબ, બણેશ્વરના અમારા મહારાજના આદેશ અનુસાર અમે દેજ લીધા વગર કન્યાને કે દીકરીને લગ્ન કરીશું. અને આ આજુબાજુ જો કોઈ વાલી હોય અને પૈસા ન નીકળે એવા હોય અને મારે દેજ નથી લેવું એમ મનમાં રૂંધાતો હોય તો અમે આ જગ્યા ઉપર પૂરેપૂરો સહયોગ આપી, અગાઉ અમે હમણાં જાહેરાત કરી એમને વાસણ પ્રથા અમે 21,000ની મર્યાદા અમે ખરીદી આપીશું. અને દાળ ભાત જે ભોજન છે એ પણ અમારા મંદિર ટ્રસ્ટ તરફથી જ રહેશે. ફક્ત પોતાની દીકરીને અહીંયા લાવવાની રહેશે, એને અહીંયા આ જગ્યા ઉપર કોઈ સગવડ જાતે કરવાની રહેશે નહીં. તમામ સગવડ કે જવાબદારી અમે અમારા હરિમંદિર ટ્રસ્ટ તરફથી કરીશું એવી હું જાહેરાત કરીએ છીએ. હવે આપણા આદિવાસીને માર્ગદર્શન આપવા આપણા જે તાલુકા લેવલની આદિવાસી સમાજની
ગામના જુદા જુદા ગામના આગેવાનો, આપણે જે સમાજ માટે અહીંયા ચિંતન કરીને આવ્યા અને કંઈક નિર્ણય લઈને જશો એવા આશયે અહીંયા પધાર્યા છે, અને એ બદલ અમારા હરિમંદિર તરફથી તમને બધાને ખૂબ ખૂબ આભાર, હૃદયપૂર્વક દિલથી આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. હવે અહીંયા પૌવાનો નાસ્તો તૈયાર છે, તો થોડી પ્રસાદી લઈને બધાને જવાનું છે એવી અમારી આગ્રહ છે. મીટિંગ તો આપણી પૂરી જ છે, પણ પેલી વાત નીકળી એટલે હવે સુલતાનભાઈએ જે કમિટમેન્ટ કર્યું કે એમની દીકરીનું લગ્ન આ બંધારણ પ્રમાણે કરશે, તો અમે લોકો તો ત્રણેય જિલ્લામાં હું તો ફર્યો છું અને રથની સાથે ફર્યો છું અને અનેક જગ્યાએ આવી બધી મિટિંગો કરી. એટલે હવે આ વાતને વધારે અસરકારક બનાવવા માટે ઘણી જગ્યાએ મેં એલાન કર્યું છે કે ભાઈ હું મારા છોકરાના લગ્ન આ ભીલ સમાજના બંધારણ પ્રમાણે કરીશ અને એના ઉપર હું કાયમ છું. અને આ વસ્તુ મેં મારા ફેમિલીમાં મારી વાઈફ અને 4 છોકરા, 3 છોકરીઓ અને 1 છોકરો, એમને પણ મેં કહી દીધું છે કે આદિવાસી સમાજના એસટી સર્ટિફિકેટ પર હું અહીંયા પેન્ટ શર્ટ પહેરીને ગાડીમાં ફરું છું, શહેરમાં બંગલો છે અને તમને સારી રીતે ભણાયો છે, એટલે મહેરબાની કરીને આ ભીલ સમાજનું લગ્ન બંધારણ જે આવે છે એમાં કોઈ તમારે વાંધો લેવાનો નહીં. આવું હું દબાણ કરીને કહી દીધું છે. અને તેમ છતાં પણ મેં એમને એમ કીધું છે કે જો તમે નહીં માનો તો હું તમારા લગ્નમાં ગેરહાજર રહીશ. કારણ કે જે નથી માનવાનો એને આપણે શું કરી રોકવું? એને તો આપણા હાથમાં કંટ્રોલ નથી ને, પછી તો આ નહીં જવાનું. એટલે આટલી સુધી મારું કમિટમેન્ટ છે અને આ કરવું પડે, નહીં તો પછી આપણે જાતે નહીં કરીએ તો બીજા પછી કઈ થઈને કરવાના છે. આમાં છે કોઈ એવી જાહેરાત કરવા વાળા? 1-2 કોઈ હોય તો આવો. નાસ્તો કરીને જજો, નાસ્તો તૈયાર જ છે.